યોગીજી મહારાજ વાત કરતા કે નવી સજાવેલી એટલે કે નવી અણી કાઢેલી તલવાર હતી. રાજા એની અણી કેવી છે તપાસતો હતો અને રાજાના હાથમાંથી તલવાર પડી ગઈ. પગના અંગૂઠા પર જ પડી. અંગૂઠાનું ટેરવું થોડુંક કપાઈ ગયું. પ્રધાન હતા એ ભક્ત હતા. એણે કહ્યું કે હશે જે થયું તે, પણ ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. રાજાને ગુસ્સો ચડ્યો કે મને વાગ્યું ને આ માણસ આવું બોલે છે કે મને આ વાગ્યું એ સારું થયું. રાજાએ પ્રધાનને કાઢી મૂક્યા, દેશ નિકાલ કરી નાખ્યા. રાજાને વાગ્યું તું એટલે 15 દિવસ 25 દિવસ સુધી ત્યાં મહેલમાં ને મહેલમાં જ રહેવું પડ્યું, બહાર જઈ ન શક્યા. પછી બધી સારવાર કરતા સાજા થયા એટલે રાજાને છૂટ મળી કે તમે બહાર જઈ શકો છો. રાજાને એમ થયું કે શિકાર કરવા જઈએ, અને રાજા શિકાર કરવા ગયા. અને શિકારમાં જંગલની અંદર શિકારની પાછળ રાજા જતા હતા તો રાજા એકલા પડી ગયા. અને એમાં જે બધા વનવાસી આદિવાસીઓ હતા એ બધાએ રાજાને પકડી લીધા. રાજા કે શું છે? કે અમારે નરમેધ યજ્ઞ થાય છે, માણસને વધેરવાનો એનો યજ્ઞ થાય છે ને અમે 32 લક્ષણો પુરુષ ગોતતા હતા ને તમે મળી ગયા. 500-700 માણસો હોય એની સામે એક માણસનું જોર શું ચાલે? રાજાને થયું કે હવે મરવાનું નક્કી જ છે. ત્યાં લઈ ગયા યજ્ઞની આગળ જે યજ્ઞ કરાવતા હતા જે એને કહ્યું કે આ લઈ આવ્યા છીએ તો કે કંઈ પણ ભગવાનને ધરાવવું હોય તો સ્વચ્છ કરીને લાવવું પડે, એટલે એને સ્નાન કરાવીને લાવો પછી એને વધેરીએ. સ્નાન કરાવવા ગયા અને મોજડી કાઢી. ત્યાં ખબર પડી કે આગળ ટેરવાનો ભાગ નથી. બધા પૂછવા ગયા ઓલા યજ્ઞ કરાવતા હતા એને કે થોડી ખંડિત છે આ મૂર્તિ, ચાલશે? તો કે ના ચાલે. જે ફળ ઉપર પોપટે ચાંચ મારી હોય કે પક્ષીએ ચાંચ મારી હોય તો ઠાકોરજીને આપણે નથી ધરાવતા. તો રાજાને છોડી દીધા. રાજા રાજી થઈ ગયા. એને ત્યારે યાદ આવ્યું કે પ્રધાને કહ્યું હતું કે ભગવાન જે કરે તે સારા માટે, જો આટલું ન કપાયું તો હું મરી જાત. રાજાએ પ્રધાનને દેશ નિકાલ કરેલા પાછા બોલાવ્યા. રાજાએ કહ્યું કે આ વાક્ય મને આ સિદ્ધાંત છે એ મને સમજાયો, પણ 50% જ સમજાયો છે. કેમ રાજા સાહેબ તમે બચી ગયા તો એમ કહો છો 50% સમજાયું? ત્યારે રાજાએ કહ્યું કે મારો તો આવી રીતે બચાવ થયો, મારું તો સારું થયું, પણ તારું તો ખોટું થયું ને. તને મેં દેશ નિકાલ કર્યો એટલે તારે રખડવું પડ્યું, આ બધું તો તને ભીડો પડ્યો, તને કષ્ટ પડ્યું ને. ત્યારે પ્રધાને કહ્યું કે કેમ રાજા સાહેબ ભૂલી જાઓ છો? જ્યારે જ્યારે શિકાર કરવા જાય ત્યારે તમારા જે રક્ષકો હોય એ કદાચ આઘા પાછા થઈ જાય, કદાચ કોઈ સાથે ન રહી શકે, પણ હું કોઈ દિવસ તમારો સાથ છોડતો હતો કે ના? તું તો ગમે ત્યારે મારી સાથે જ રહેતો. તો જ્યારે તમારી મૂર્તિ ખંડિત મળે પછી હું વધેરાઈ જાત. એટલે ભગવાને જે કર્યું એ સારા માટે છે. ત્યારે રાજાને સમજાયું કહેવાનું શું છે કે ધીરજ રાખવી પડે છે. ધીરજ રાખીએ તો આપણને ખબર પડે. એટલા માટે નિષ્કાળ સ્વામી કહ્યું કે ધીરજ સમ નહીં ધન અરે સંતો, ધીરજ સમ નહીં ધન. આવે અર્થ એ દોયલે દન. મુશ્કેલીના સમયમાં આ ધીરજ રૂપી ધન એ જો બેંક બેલેન્સ કરી રાખ્યું હોય તો એ આપણને કામ લાગે. તો એ ધીરજ ક્યાંથી રહે છે? તો આ વિચારથી રહે કે ભગવાન જે કરતા હશે એ સારા માટે જ કરે છે. અને આપણને અનુભવ થાય છે. આપણે એ વખતે ધીરજ રાખીએ અને શાંતિ રાખીએ, અને પછી જ્યારે એનો પરિણામ આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. તો એક વિચાર સ્વામી આ આપે છે કે જે કરે છે તે સારા માટે કરે છે. શાસ્ત્રીજી મહારાજને ગોરધનભાઈ કોઠારીએ કહ્યું કે તમારો બધા એટલો બધો વિરોધ કરે છે કે મને એમ લાગે છે કે કોષને કોદાળી લઈને તમારું મૂળિયું કાઢી નાખશે. તો મને એનું દુઃખ બહુ થાય છે. શાસ્ત્રીજી મહારાજે એ વખતે કહ્યું કે જો આપણે ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પણ શ્રીજીને કરતા કરતા સમજીશું તો શ્રીજી કોઈ આંચ આવવા દેશે નહીં. કે મહારાજને કરતા કરતા સમજીશું તો કોઈ વાંધો નહીં આવે, એ જે કરશે એ સારું કરશે. તેમ છતાં પાછા સ્વામી આગળ આપણને બીજી આ સમજણ આપે છે કે છતાં દુઃખ આવશે તો શ્રીજી કસણી કરે છે
તેમ જાણીને આપણને શુદ્ધ કંચન જેવા કરવા તાવે છે તેમ માનીશું. કોક વખત આપણને એવું પણ થાય, લૌકિક લાભ ન પણ મળે, તો ત્યારે સ્વામી શાસ્ત્રીજી મહારાજ આપણને આ સમજણ આપે છે કે આપણને તાવે છે. આપણો મુખ્ય પ્રશ્ન એ છે જન્મ મરણ. અનંત જન્મો ધર્યા અને એની અંદર આપણો મોક્ષ નથી થયો, તો આ વખતે ભગવાન થોડું ઘણું દુઃખ આપીને આપણી વાસના ટાળતા હશે, આપણને કંચન જેવા કહેતા કે સોના જેવા શુદ્ધ કરતા હશે, એ વિચારથી ભગવાન જે કરે છે તે સારું કરે છે. તો સ્વામી અહીંયા એ વાત કરે છે કે ભગવાન કુરુતે યદહિ હિતાર્થમ એવ તત્સદા. એ મારા હિત માટે જ છે ભગવાન જે કરે છે તે. અને એટલા માટે મારા દોષ, મારા પાપ, મારા દુર્ગુણો એ ટળી જ જવાના છે, કારણ કે આ સમર્થ પુરુષ છે. આપણને એમ લાગે કે આપણા દુર્ગુણો છે ક્યારે ટળશે, દ્રષ્ટિ કરે ને ટળી જાય. આપણે જોયું છે કે સ્વામી દ્રષ્ટિ કરે અને ટળી ગયા છે દુર્ગુણો. રીશુભા સરકાર બહુ સારા માણસ હતા, પરગજુ માણસ, પરોપકારી માણસ, પણ દારૂનું વ્યસન. એમના 2 મિત્રોને થયું કે આ વ્યસન જો તૂટે તો આ માણસ સોના જેવો શુદ્ધ થઈ જાય. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજનો યોગ કરાવ્યો. જ્યારે પહેલી વાર પ્રમુખ સ્વામી મહારાજ મહુવાથી પધારતા હતા, સારંગપુરને વચ્ચે તળાજા એમને ઘેર પધરામણી કરી, ત્યારે તો એ બહુ સારી રીતે દારૂ પીધેલો હતો. પણ સ્વામીએ દ્રષ્ટિ કરીને એવા મુમુક્ષુ જીવ, એક જ દ્રષ્ટિમાં એનું વ્યસન નીકળી ગયું. મોહન સ્વામી મહારાજ પાસે અરવિંદભાઈ બબ્બલ, ઉત્તર પ્રદેશના ફિલ્મના ડાયરેક્ટર, આપણે મુક્તાનંદ જે શો રજૂ કરીએ છીએ વ્યસન મુક્તિનો, એ ફિલ્મ એમણે ડાયરેક્શન બધું કર્યું. એટલે સંતોએ વાત કરી કે એમાં તો વ્યસન મુક્તિની વાત છે, તો તમારે આવી રીતે વ્યસન મૂકવું પડશે, કારણ કે ચેઇન સ્મોકર હતા. એના બેડરૂમની અંદર પણ સિગરેટ પીધા જ કરતા હોય એવા માણસ. હવે આવા વ્યક્તિને કેવી રીતે મુકાવવી? બહુ આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું કે હું દિવસની 10 થી 15 તો પીશ, એટલું તો રાખીશ જ. મોહન સ્વામી મહારાજ પાસે ગયા, સંતોએ વાત કરી, સ્વામીએ ખાલી આમ હાથ ઘસીને કહ્યું કે ગયું. અને એ દિવસથી અરવિંદભાઈ બબ્બલ કહે છે કે મને સિગરેટ તો મારું વ્યસન તો છૂટી ગયું, પણ અત્યારે બીજો કોઈ પીતો હોય ને તો પણ મને કંટાળો આવે છે. તો દુર્ગુણો સંતની દ્રષ્ટિથી નાશ પામે છે, એ પામશે જ, એ વિશ્વાસ એ મને રહેવો જોઈએ. દોષો નાશ પામશે, ગમે એવા દોષ હોય. દાજીભાઈ જેવા ભાઈ ગુણભાવી હતા, જુનાગઢ ગયા હતા, મંદિરમાં ઉતારો કર્યો, સ્વામીને મળ્યા. ગુણાયતાન સ્વામી કહ્યું કે કોઈ દિવસ તમે કેમ સત્સંગ કંઈ વર્તમાન ધરાવીને કંઠી પહેરી છે કોઈ? કે ના, મેં એવા કોઈ ગુરુ જોયા જ નથી. ત્યારે સ્વામી એમને કહ્યું કે તમે અહીંયા કંઠી પહેરો આ સ્વામિનારાયણની. તો જે સ્વામી આપણને અત્યારે મંત્રો આપ્યા, એમ સ્વામીએ ત્યાં નિયમ આપ્યો એમને કે દારૂ નહીં પીવું, માંસ નહીં ખાવું, ચોરી નહીં કરવું, એ બધા નિયમો આપ્યા. જુગાર આદિ કોઈ વ્યસન રાખીશ નહીં. સ્વામીએ કહ્યું વ્યભિચાર નહીં કરું. હાથ જોડીને સ્વામી આગળ નિષ્કપટ થઈ ગયા. સ્વામી એ નહીં થઈ શકે, કારણ કે નાનો હતો ત્યારે તાંબુ ને વગેરે એટલું બધું ખાધું છે ને, એટલે આમાંથી તો બહાર નહીં નીકળાય. ગુણાયતાન સ્વામી કહ્યું કે તમે આટલું નિષ્કપટ થયા છો તો તમારું બધું ટળી જશે. અને સ્વામીએ માળા આપી ને કહ્યું કે મારી સામે દ્રષ્ટિ રાખીને ફેરવો. 5 થી 10 માળા ફેરવી અને દાજીભાઈના અંતરમાં રહેલા કામના સંકલ્પો ટળી ગયા. તો દુર્ગુણો, એ મારા દોષ, એ નાશ પામશે જ. પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્ત, મોટી ઉંમર થઈ ગઈ હતી, લગભગ 65 ઉપર, અને એટલી ઉંમર થઈ ગયેલી ને પોતે વિધુર થયા. પત્ની ધામમાં ગયા, આખો દિવસ ફોટો આમ હાથમાં રાખીને રડ્યા જ કરે. સ્વામીને કહ્યું કે ફરી પરણવું જ પડશે, નહીં જ રહેવાય મારાથી. પ્રમુખ સ્વામી મહારાજ કે આ ઉંમરે રવા દો, પણ કે સ્વામી નહીં રહેવાય. સ્વામી એમને પોતાનું ગાતેરિયું આપ્યું અને કહ્યું કે જ્યારે આવા સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ઓઢી લેજો અને ઓઢીને સૂઈ જજો. અને એમણે એ પ્રયત્ન ચાલુ કર્યો અને એમના વાસનાના સંકલ્પો નિર્મૂળ થઈ ગયા, નીકળી ગયા. પેરિસમાં આપણા યુવક છે અમિતભાઈ, અને ગુનાખોરી ને ડ્રગ્સ ને એ બધાની અંદર એકદમ લાગેલા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા ત્યારે ખાલી સ્વામીની મોજડી પહેરાવા ગયા. અને એમાં મોજડી પહેરાવતા થોડુંક આમ એમણે આમ જોરથી થોડો પ્રયત્ન કર્યો હશે, એટલે સ્વામીએ નીચે જોયું કે કોણ મોજડી પહેરાવે છે. સ્વામીને એની દ્રષ્ટિ ભેગી થઈ ગઈ. ત્યારથી વ્યસન, ડ્રગ્સ વગેરે તો જતા રહ્યા, પણ એવા ખરાબ મિત્રોનો સંગ ને બધું જ જતું રહ્યું. અને અત્યારે સારામાં સારા સત્સંગી થઈ ગયા છે. તો આ બધું ટળી શકે છે.
એટલા માટે કહે છે કે એનાથી આપણે ગભરાવું જોઈએ નહીં. આપણે આપણા દુઃખને જેટલા વિચારીએ છીએ ને એટલા જ આપણે એમાં ચિંતાની અંદર આવીએ છીએ. એટલે કહ્યું કે ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશો. નાની એવી વાત હોય પણ એટલી બધી મોટી કરીએ છીએ. પણ આપણે જો આગળ જોઈએ તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આપણે હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મનમાં નવ આણીએ. ભગવાનના ભક્ત થઈને હાણી થાય કે વૃદ્ધિ થાય, એનું સુખ કે દુઃખ એ મનમાં ન ધારીએ, ટાળ્યા ન ટળે, ઘટ સાથે ગળ્યા હિંમત ન હારીએ. પ્રારબ્ધ કર્મ છે, ભોગવવા જ પડશે, માટે હિંમત હારવું નહીં, એનું બળ મળે એના માટે મુક્તાનંદ સ્વામી આપણને કહે છે, જુઓ પાંડવ પ્રભુને અતિ પ્યારા, એથી પળ એક નાથ ન રહે ન્યારા. પાંડવ ભગવાનને અતિશય પ્યારા હતા. ભગવાન એનાથી એક પળ પણ જુદા પડતા નહોતા. તે વન ભટક્યા લઈ સંગદારા. એને પોતાની પત્નીને લઈને 14 વર્ષ સુધી વનમાં ભટકવું પડ્યું. એવી ક્યાં પરિસ્થિતિ આપણને આવી છે? ભગવાન જેને ઘેર જન્મ લીધો, કૃષ્ણ ભગવાને, એ ભગવાને જેને જન્મ લીધો એની માતા પિતાની કેવી પરિસ્થિતિ જુઓ. વસુદેવ દેવકી બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા, હરિપુત્ર તોય મહાદુઃખ સયા. લ્યો, ભગવાન એના પુત્ર, તોય એના 7 પુત્રોને કંસે મારી નાખ્યા, એના સંતાનો 7ને કંસે મારી નાખ્યા, જેલમાં રહેવું પડ્યું. ભગવાનના પુત્ર, એના ભગવાનના માતા પિતા, તો પણ એને આવું દુઃખ સહન કરવું પડ્યું. તો એટલા માટે કહે છે ને આપણે જોઈએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ, એના માતા પિતાને ક્યાં ઓછું દુઃખ પડ્યું. ભક્તિ માતા ભક્ત ચિંતામણીમાં ધર્મદેવને વાત કરે છે કે ન મળે ઘરમાં જમવા અન્ન રે, શિયો કરું મનોરથ મન રે. ઘરમાં જમવાનું જ નથી, હવે કેવી રીતે શું સંકલ્પ કરવું કે બધાને સુખી રાખવા માટે. આવી પરિસ્થિતિ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના માતા પિતાની થઈ હતી. આપણને ક્યાં એટલા બધા દુઃખ પડ્યા છે? જો આવું થોડો વિચાર કરીએ તો નિષ્કુળાનંદ સ્વામી જેમ કે છે ધીરજ આખ્યાનમાં, તો આપણને આવા ભક્તોનું દુઃખ જોઈને આપણને ધીરજ રહે. પણ એ ધીરજ માટે મહંત સ્વામી મહારાજ આપણને એક ઉત્તમ વિચાર આપે છે. યતો મામ મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ નિશ્ચયેન તરિષ્યામિ દુઃખ જાતમ હિ તત્બલાત. મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે. આ વિચાર મહંત સ્વામી મહારાજ કહે છે કે મહારાજની જે પ્રાપ્તિ થઈ છે કેવી છે? તો હિમાલય જેવી છે. અને એની સામે આપણા પ્રશ્ન, આપણા દુઃખ એ કેવા છે? તો ઢેફા જેવા છે. એટલા માટે આગળ કહ્યું કે વિચાર્ય એવમ બલમ રક્ષેત ન આશ્રિતો નિર્બલો ભવેત. આશ્રિત કોઈ દિવસ નિર્બળ થવું જ નહીં. આપણને ભગવાન આવા મળ્યા, આવા સંત મળ્યા, એ બળથી આનંદિત ભવેત નિત્યમ ભગવત બલ વૈભવાત. ભગવાનના બળના વૈભવથી અખંડ આનંદિત રહેવું કે આ કેવા ભગવાનને કેવા સંત મળ્યા. અને ખરેખર આ વિચાર કરીએ તો આપણને ખબર પડે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે કંઈ સૌથી મોટામાં મોટી મોટપ છે, કે જે કંઈ સૌથી મોટું સુખ છે, એ ભગવાનને સંત છે. એ આપણને મળી ગયા. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું, નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમરલોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ, વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાજા, બધાને એમ ઈચ્છા છે કે હું મોટપ લઉં, કે બધા કોઈને એમ જ્ઞાતિમાં મોટો થઈ જાઉં, અમારા ગામડામાં હોય કે સરપંચ થઈ જાઉં, દરેકને મોટપ લેવાની ઈચ્છા છે. નિષ્કુળાનંદ સ્વામી એ વખતની રીત પ્રમાણે કહે છે કે દરેકને રાજા થવાની ઈચ્છા છે. રાજાને એમ થાય કે ઇન્દ્ર થઈ જાઉં, ઇન્દ્રને એમ થાય કે હું બ્રહ્મા થઈ જાઉં, બ્રહ્માને એમ થાય કે હું આવી રીતે આગળ વૈરાટ નારાયણ થઈ જાઉં, વૈરાટ નારાયણને એમ થાય કે હું પ્રધાન પુરુષ થઉં, પ્રધાન પુરુષને એમ થાય કે હું મૂળ પ્રકૃતિ પુરુષ થઉં, પ્રકૃતિ પુરુષને એમ થાય કે હું અક્ષર થઉં. તો સૌથી મોટા અક્ષર છે અને સૌથી વધારે સુખ એ અક્ષરમાં છે. મહારાજે 55ના પહેલા વચનામૃતમાં કહ્યું કે કોડી કરતા રૂપિયામાં વધુ માલ છે.
રૂપિયા કરતાં સોનામોરમાં, સોનામોર કરતાં મહારાજ કહે છે કે પારસમણી, પારસમણી કરતાં ચિંતામણી. એમ મહારાજ કહે છે કે દેવતાના લોક એના કરતાં બ્રહ્માના લોક એના કરતાં બીજા લોક, એમ કહેતા મહારાજ કહે છે કે અક્ષરધામમાં તો અતિ સુખ છે. તો એ વાત મહારાજે કરી. તો સૌથી વધારે સુખ અને સૌથી વધારે મોટપ જેને આપણે રોજ ઈચ્છીએ છીએ એ નિષ્કાંત સ્વામી કહે છે કે ભગવાન અને સંતમાં છે. અક્ષર પર પુરુષોત્તમ જેહ તેણે ધર્યું મનુષ્યનું દેહ. જે સૌથી વધારે સુખ જેમાં છે, જે સૌથી વધારે મોટપ જેમાં છે, એ તો મને સાક્ષાત મળી ગયા. તેના દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. જે છે મન વાણી ને અગમ, તે તો આજ થયા છે સુગમ. મન અને વાણીને અગમ જે ભગવાનને જે સન છે એ આજે મને પ્રત્યક્ષ મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે. જો આપણે વિચાર કરીએ, મહંત સ્વામી મહારાજના ગુણ, પ્રમુખ સ્વામી મહારાજના ગુણો આપણે જોયા, એમનું અલૌકિક કાર્ય જોયું, એમનું એવું ઐશ્વર્ય જોયું, એવી રીતે આજે મહંત સ્વામી મહારાજના અલૌકિક કાર્ય, ગુણ અને ઐશ્વર્ય એના પર વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આના જેવી કોઈ બીજી પ્રાપ્તિ નથી. આ કેવા સંત અને આ કેવા ભગવાન એ મને પ્રાપ્ત થઈ ગયા. જો આ વિચારનો કેફ ચડી જાય તો અખંડ આનંદ રે. યોગીજી મહારાજ કહેતા કે આમ અહો 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 રે. યોગીજી મહારાજ વાત કરતા વજેસીના હોકાની, બાપા વાત કરતા કે ભાવનગરમાં દરબારોની મીટિંગ થઈ. તે મીટિંગ થઈ તે એમાં એ વખતે ચા પાણીનો રિવાજ નહીં. હોકો આવી રીતે બાવળાની તમાકુ ને હોકો, તે હોકો બાપુ આવી રીતે પેલા પીએ અને પછી બીજાને દીએ. તો એમ નહીં હો, જે તે લઈ લઈએ. પેલા 50 ગામના દરબાર, પછી 40 ગામના દરબાર, પછી 30 ગામના દરબાર, પછી 20 ગામના દરબાર, એમ વારા ફરતી હોકો મળે. તો એમાં એક હાથીના ગરાસી હતા. તે તો બિચારા ઠેઠ છેલ્લે બેઠા હોય, જેને કોઈ એવું વિશેષ ગામ કેવી કોઈ ગરાસ નહીં, એટલે એને છેલ્લે બેસવાનું થાય. તે હાથીના ગરાસી હતા. એ છેલ્લે બેઠા હોય તો બાપુની હોકો એ આમ ફરતો ફરતો જાય, છેલ્લે જાય તો ત્યાં એને 2 ફૂંક મળી. પૂજ્ય મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે વચ્ચે બાપુએ પહેલા હોકો પીધો, ને બીજાએ પીધો, ત્રીજાએ પીધો, ચોથાએ પીધો, એમ કરતા કરતા છેલ્લે જાય તો કેટલું થૂકનું લેયર ચડી ગયું હોય. પણ આને બાપુનો મહિમા હતો. ભલે ને છેલ્લે બેઠા હતા, ભલે ને છેલ્લે હતા, પણ એને હતું કે આ કોના દરબારમાં હું બેઠો છું અને આ મને આ કોના હોકાની 2 ફૂંક મળે છે. તે જે 2 ફૂંક લીધી તે યોગીજી મહારાજે કહ્યું કે જે કાંટો સડ્યો તે ગામમાં બધાને મારે ને ધૂળે દે. એટલે આ કેમ બહુ ફાટ્યો ફૂલ્યો ફરસ. અરે 1800 ગામના ધણી બાપુ વજેસી એના હોકાની 2 ફૂંક લીધી છે. તે ઓહો હો 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 કેફ માય નહીં. તો જો આ રીતે આપણે આ રીતે વિચાર કરીએ, યતો મામ મિલિત સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, તો એ ભગવાનના બળના વૈભવથી આ દુઃખ માત્ર આપણને રહે નહીં. નાથ ભક્ત કંઈ પૈસાદાર નહોતા, સામાન્ય શાક બકાલું વેચતા હતા, પણ મહારાજના એવા અનન્ય ભક્ત થઈ ગયા, અખંડ સુખિયા. આપણે જોઈએ છે શાસ્ત્રીમાના વખતમાં મોતી ભગવાન દાસ ને બધા એવા હરિભક્તો કે જેને માથામાં મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે જેટલા વાળ એટલા રૂપિયાનું દેવું, એટલું દેવું. પણ શાસ્ત્રી મહારાજની પ્રાપ્તિનો એવો કેફ, તે અખંડ આનંદ કરે, અખંડ આનંદ. એના આનંદ કોઈ દિવસ એની અંદર ઉતરે જ નહીં. અને બધા બળના કીર્તનો એમણે લખ્યા કે આવી રીતે અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે. આવા બધા કીર્તનો બળના ને કેફના. ને મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે ચાલે ને તો જમીન ધબધબ બોલે. તો આવા હરિભક્તો છે, અત્યારે પણ આવા છે. તો એનો આપણે વિચાર કરીને જો આ ભગવાનનું બળ વધારશું તો સ્વામી કહે છે કોઈ પ્રશ્ન રહેશે નહીં. એટલે આપણને આવી રીતે આપઘાત જેવા તો વિચાર ના આવે, પણ દિવસમાં જે 5-25 વર્ષ મરી જઈએ છે એ પણ વિચાર આપણને ટળી જાય એવી આપણને આ પ્રાપ્તિ થઈ ગઈ છે. તો એના ઉપર સ્વામી વિચાર કરવાનો કહે છે. તો એ વિચારના બળથી આપણે રાખીએ. પણ આ વિચાર કેવી રીતે આપણને રહે, તો એટલા માટે સ્વામી કહે છે કે સત્સંગ દ્રઢ થાય, તો પ્રધાનપણું સત્સંગનું જો થાય
તો આ વિચાર રહે ને એ પ્રધાનપણું સત્સંગનું કેવી રીતે થાય? તો સ્વામી એટલા માટે આખું દિનચર્યામાં આપણે શું શું કરવું એની રીત હવે શીખવાડે છે. તો એ વાત હવે આપણે જોઈએ કે આપણે આ રીતે વર્તતા હોઈએ તો આપણી દિનચર્યામાં આવી રીત આવે તો આપણને વાંધો ન આવે. તો એટલા માટે સ્વામી સવારના પોરમાં ઉઠવું ત્યારથી સ્વામી શરૂઆત કરે છે. તો આપણને સત્સંગ જીવમાં પ્રધાન રહે અને આપણો જીવની અંદર આ વાત આપણને બેસે, અખંડ આપણે સુખ શાંતિ, સ્વામીએ જે પહેલા વાત કરી હતી, સુખમ આનંદમ પરમામ શાંતિમ અર્પયેત. આપ સુખ માટે, શાંતિ માટે અને પરમ શાંતિ માટે શું કરવું જોઈએ? તો હવે સ્વામી આપણી દિનચર્યાની અંદર વાત કરે છે કે આટલું આવી રીતે કરીએ તો ભગવાનને સંત પ્રધાન થાય અને એ પ્રધાન થાય તો કાયમ સુખ થાય. એટલા માટે સ્વામી પહેલાં તો આપણને સત્સંગીઓએ રોજ સદાય સૂર્ય ઉગ્યા પહેલાં જાગવું એ વાત કરે છે. સ્નાનાદિક કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન પર બેસી ને નિત્ય પૂજા કરવી. આ સવારનો પોર, આ સત્સંગીની સવાર. સંતો કથા કરે છે ને, કથામાં સંતો કહે છે કે કેટલાક સવારના પોરમાં ઉઠે અને હજી પથારીમાં બેઠા હોય અને ચા એમ બૂમ પાડે, જેમ ઓલી ભેંસ ઉઠે ને ભાંભરે એની જેમ આવી રીતે સવારના પોરમાં બોલે. પણ સત્સંગી તો ઉઠીને પહેલા ભગવાનનું સ્મરણ કરે કે હો આપની કૃપા કે હું આવી રીતે આંખો ખોલી શક્યો, અને પછી નાઈ ધોઈ સ્નાનાદિક કરી અને પછી પોતે પૂજા કરવા બેસે. તો એ પૂજા એ સ્વામી કે આવી રીતે આપણે કરવી. અને પૂજાની અંદર સ્વામી આપણને કહે છે કે પહેલા શું કરવું? તો સ્વામી કહે છે કે ભાલેહી તુલક તિલકમ કુર્યાત કુમકુમેન ચ ચંદ્રકમ. તો સ્વામી અહીંયા વાત કરે છે કે આપણે ભાળમાં સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા કરતા તિલક અને ચાંદલો કરવો. પુરુષો માટે તિલક અને ચાંદલો, અને બહેનો માટે સ્વામીએ કહ્યું છે કે કેવળ ચાંદલો કરવો. અને પુરુષોએ આ રીતે તિલક અને ચાંદલો એ મસ્તક ઉપર કરવા, બે ભુજા ઉપર કરવો અને હૃદયમાં કરવું. તો મસ્તક પર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી બુદ્ધિમાં શુભ વિચાર પ્રાપ્ત થાય. હૃદય પર એટલા માટે કરીએ છીએ કે આપણા હૃદયમાં શુદ્ધ ભાવના રહે. અને બે ભુજા ઉપર એટલા માટે કરીએ છીએ કે બે હાથોથી આપણાથી શુભ કર્મ થાય. આમ દરેક જગ્યાએ આપણે તિલક ચાંદલો એટલે કે અર્થદીપિકા ટીકા છે અને ટીકાનું ઉપર ભાષ્ય રઘુવીરજી મહારાજે કર્યું છે. એની અંદર તિલક ચાંદલા માટે રઘુવીરજી મહારાજ કહે છે કે તિલક અને ચાંદલો એ ભક્ત અને ભગવાનનું પ્રતીક છે. તો અક્ષર પુરુષોત્તમ મહારાજ એ મારા બુદ્ધિમાં બિરાજમાન થાય જેથી મને શુભ વિચાર આવે. અક્ષર પુરુષોત્તમ મહારાજ મારા હૃદયની અંદર બિરાજમાન થાય જેથી મારી ભાવના શુદ્ધ થાય. અક્ષર પુરુષોત્તમ મહારાજ એ મારા બે ભુજાની અંદર બિરાજમાન થાય જેથી મારાથી શુભ કર્મ થાય. એવી ભાવના સાથે સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા કરતા આપણે આગળ વધીએ છીએ. અને પછીની જે વાત છે એ સ્વામી આપણને બહુ અગત્યની કરે છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્રત એતત વદેવ સુચિમ. પછી આપણે આ મંત્ર બોલવાનો છે. આ દીક્ષા મંત્ર સ્વામી આપણને આપ્યો છે કે દરેકને સ્વામી કે અમે આ દીક્ષા આપીએ છીએ કે હું અક્ષર છું, આત્મા છું અને પુરુષોત્તમનો દાસ છું. એ મંત્રનો આપણે જપ કરવો અને જપ કરવા પછી સ્વામી આપણને કહે છે કે પછી આપણે શું કરવાનું છે? તો પછી સ્વામી કહે છે કે કુર્યત આત્મવિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરે. તો ભગવાનનો પ્રતાપ વિચારીને હવે આત્માનું ચિંતન કરવાનું છે. આ શેને માટે? તો એની અંદર સ્વામીએ 56ના શ્લોકમાં કહ્યું તતો પૂજા અધિકારાય, પૂજાના અધિકાર માટે. હવે જે આપણે કર્મ કરવા જઈ રહ્યા છે નિત્ય પૂજા, આ પૂજા સામાન્ય નથી. આપણને દેખાય સામાન્ય, પણ સ્વામી કહે છે કે આ પૂજા છે એ સામાન્ય નથી. આ તો અતિશય અગત્યનું કાર્ય છે દિવસમાં. કારણ કે મધ્યનું 62મું વચનામૃત, મધ્યના 62ના વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ સંસારને વિશે એવા પુરુષ છે જે આઠે પોર સંસારની વિટંબડામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય. જો આ આપણે વિચાર કરીએ ને
તો આપણી જ વાત છે. મહારાજ કહે છે કે સંસારને વિશે એવો પુરુષ છે જે આઠે પોર સંસારની વિટમણામાં રહ્યો હોય. તો આવા વિચારો કઈ રીતે આવે? તો સ્વામી કે ભગવાન અને સંત જો પ્રધાન થાય તો આવે. એ ભગવાન અને સંત પ્રધાન કરવા માટે આપણી દિનચર્યા એની અંદર ભગવાન ને સંત એ પ્રધાન રહેવા જોઈએ. અને એટલા માટે સ્વામી કહે છે કે સત્સંગીની સવાર જ જુદી હોય, સત્સંગીની વાત જ જુદી હોય. એનું ખાવું પીવું હરવું ફરવું એ જુદું હોય. જેમ સિંહ હોય એ સિંહની ચાલ જુદી હોય, સિંહનું બેસવું જુદું હોય, સિંહનું રહેવું જુદું હોય. એ કાંઈ ઘેટા બકરાની જેમ આમ તેમ આટા ન મારે અને માથું નીચું રાખીને બે બે ન કરે. એમ આપણે સત્સંગી થયા છીએ, આપણે સિંહ થયા છીએ. એટલે આપણી ક્રિયા જુદી હોય. એટલે સ્વામીએ આપણને કહ્યું કે સવારના પોરમાં સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પહેરવે જાગવું, ત્યારબાદ સ્નાનાદિક કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન પર બેસી નિત્ય પૂજા કરવી. તો આ સ્વામી કહે છે આ સત્સંગી સવારના પોરમાં ઉઠીને, જેમ ઘણા માણસો ઉઠીને સવારના પોરમાં પથારીમાં જ બેડ ટી માગે. બેડ ટી એટલે શું? સવારના પોરમાં ઉઠીને હજી તો આમ ઉઠ્યો નથી, હજી મોઢું ધોયું નથી, કોગળાએ કર્યા નથી, ચા એમ મોટેથી બરાડા પાડે. તો સંતો વાત કરે છે કે જેમ ભેંસ હોય ને હવારના પોરમાં ઉઠે અને ગમાણમાં ભાંભરે, એમ ભાંભરે નહીં. આ સત્સંગી તો ઉઠીને ભગવાનનું સ્મરણ કરે અને પછી સ્નાનાદિક વિધિ બધી કરી અને પ્રથમ કાર્ય કયું કરે? તો નિત્ય પૂજા કરે. તો નિત્ય પૂજામાં પહેલી ક્રિયા કઈ કરવાની છે? મોહન સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં એક એક પગથિયા આપણને બતાવે છે. કારણ કે એમને આ સત્સંગ ઊંડાણપૂર્વક આપણને કરાવવો છે. ઉપર છેલ્લો સત્સંગ કરીએ છીએ એટલે આપણને જોઈએ એવો લાભ થતો નથી. લાભ થાય છે, નથી થતો એવું નથી, પણ જોઈએ એવો લાભ એ થતો નથી. તો એ લાભ ગમે તેવો હરિભગતો એ લઈ શકે, કોઈ પણ લઈ શકે. પહેલાં જ આગળ સત્સંગ દીક્ષા પુસ્તકમાં લખ્યું કે બાઈ હોય કે ભાઈ હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે વર્ણનો હોય, ગમે એ ઉંમરનો હોય, એ બધા આ સત્સંગનો લાભ લઈ શકે છે. તો એ લાભ કેવી રીતે લેવાય? તો એના માટે સ્વામી આ નિત્ય પૂજા અને નિત્ય પૂજાના એક એક પગથિયા દેખાડે છે. તો પહેલું પગથિયું સ્વામી કહે છે, તો આપણને કહે છે પૂજામાં શું કરવાનું છે? તો ભાલેહી તિલકમ કુર્યાત કુમકુમેન ચ ચંદ્રકમ. તો ભાલની અંદર તિલક કરી અને પછી કુમકુમે સહિત ચાંદલો કરવાનો છે. અને સ્વામી આપણને સૂચવે છે કે એ તિલક અને ચાંદલો મસ્તકે આપણે કર્યા હોય એ હૃદયમાં એ કરવાના અને બે હાથ ઉપર પણ કરવાના. કારણ કે મસ્તક છે એ વિચારનું આપણને બળ આપે છે. શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા એની અંદર રઘુવીરજી મહારાજનું ભાષ્યમાં કહ્યું છે કે તિલક ચાંદલો એ ભક્ત અને ભગવાનનું પ્રતીક છે. તો આપણે આપણા મસ્તક ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવીએ છીએ કે હે મહારાજ મારી બુદ્ધિમાં સારા વિચારો આપો. આપણે હૃદયની ઉપર પધરાવીએ છીએ કે હે મહારાજ અમારા હૃદયની અંદર શુભ ભાવનાઓ પ્રગટે. આપણે બે ભુજાઓ પર પધરાવીએ છીએ કારણ કે આપણા બે હાથોથી શુભ કાર્યો થાય. ઘણાને એવું લાગે છે કે આ તિલક અને ચાંદલો છે એ બધા બાહ્ય ઉપચાર છે અને બાહ્ય ઉપચારની જરૂરિયાત શું છે? પણ આપણે જોઈએ છે આ લોકની અંદર પણ બાહ્ય ઉપચાર જ એ માણસને જાગૃતિ લાવતી હોય છે, જાણપણું લાવતી હોય છે. જેમ પોલીસને એક એનો પહેરવેશ ફિક્સ હોય છે, તો કંઈ એ પહેરવેશ પહેરે એટલે એને કંઈ ચોરને પકડવાની વધારે શક્તિ આવી જાય છે? પણ પહેરવેશ હોય તો એને એના ફરજનું ભાન રહે. એવી રીતે નર્સ હોય કે ડૉક્ટર હોય એને એનો ફિક્સ પહેરવેશ હોય છે. એમ પહેરવેશ ફિક્સ હોય તો એના ફરજનો ખ્યાલ રહે. તો બાહ્ય વેશ છે ને આપણા ફરજને જાગૃત કરે છે. આ તિલક ચાંદલો જો આપણે કરતા રહીએ તો આપણને ખ્યાલ આવે કે હું ભગવાનનો ભક્ત છું, મારી ફરજ આ થાય છે. એ આપણને જાગૃતિ રહે એટલા માટે આ થાય છે. બીજું શું? ધારો કે તિલક ચાંદલો કર્યો હોય ને ખોટા માર્ગે જતા રહીએ ને તો બીજામાં રહીને ભગવાન આપણને ચેતવે છે. ધારો કે થિયેટરમાં ઘૂસી ગયા તિલક ચાંદલો કરીને અથવા હોટલમાં જતા રહ્યા તો બીજો કોઈ આપણને કહે એટલે ભગત તમે અહીંયા આવી ગયા, તો તરત આપણને ચેતવે છે. એ આપણને પાછા પાડે છે એમાંથી. ત્રીજી વાત આપણે પ્રાર્થના કાયમ કરીએ છીએ કે કેદી દેશોમાં કુસંગનો સંગ.
તો કુસંગનો સંગ અમને ના દેજો, અમને અધર્મ થકી ઉધારી લેજો. તિલક ચાંદલો કર્યો હોય ને તો એવા દુર્ગુણવાળા માણસો આપણી નજીક આવે જ નહીં. એને ખ્યાલ આવે કે આ ભગત જેવો છે એટલે આપણી પાસે બેસે જ નહીં, અને આપણને એના સેજે એના સંગથી દૂર રહેવાય. તિલક ચાંદલો કર્યો હોય તો લોક લાજ આપણી તૂટે, આપણે નિર્ભય થઈ જવાય અને મહિમાની વાતો સેજે થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને સત્સંગ કેવી રીતે થયો? તો ઓલા સોની હતા એ એમને ઘરેણેથી મઢવા માટે એના માપ લેવા આવ્યા ને એના કપાળમાં તિલક ચાંદલો જોયો અને એમાંથી બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આવી ગયા અને સત્સંગ થયો. તો તિલક ચાંદલાથી મહિમાની વાત થઈ શકાય, સત્સંગી ઓળખાય, આત્મીયતા થાય. અને જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે એને ગૌરવ હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા માણસો એના પહેરવેશ પર એની જે તે કંપનીના માર્કાવાળા, આવી રીતે રાઇટનો માર્કો હોય કે પછી ઘોડા ઉપર બેસીને ઓલો હોકી રમતો એવા માર્કા હોય, એ બધા માર્કાવાળા શર્ટ ને બધું પહેરતા હોય છે. એ દેખાડે છે કે અમે આવું, એનું ગૌરવ હોય છે કે અમે આનું શર્ટ વાપરે છે, આ કંપનીનું. એમ આ તિલક ચાંદલો છે ને એ સિદ્ધાંતનું ગૌરવ છે. સૈદ્ધાંતિક માણસ થાય ને તો જ સુખી થાય, એવી વાત આજનું આધુનિક મેનેજમેન્ટ પણ કહે છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, આ પુસ્તક અમેરિકામાં બહુ જ પ્રસિદ્ધ થયું. તો એમાં પુસ્તકની અંદર પહેલી વાત આવે છે કે દરેક માણસે જીવનમાં અમુક સિદ્ધાંતો ફિક્સ કરવા પડે. એ સૈદ્ધાંતિક થાય તો જ એ સુખી થાય. તો મેં મારા જીવનની અંદર અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવા છે, આ સિદ્ધાંત મેં નક્કી કર્યો છે, નિશ્ચિત કર્યો છે, આ મારું લક્ષ્ય છે, એ માર્ગ ઉપર હું ચાલીશ. એ આનંદની સાથે, એક સિદ્ધાંતના ગૌરવની સાથે આ રીતે જો તિલક ચાંદલો કરીએ તો એનાથી આપણું ઘણે પ્રકારે આપણો લાભ થાય છે. એમાં આપણી રક્ષા પણ ઘણી પ્રકારની થાય છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત એમ લાગે કે તિલક ચાંદલોને લીધે મને આમ નહીં થાય, લોકમાં આમ નહીં થાય, તેમ નહીં થાય. એ વાતો બધી ખાલી મનની માન્યતાઓ છે.